હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે જોવાના છીએ કે વઘારેલો રોટલો એ પણ ઢાબા સ્ટાઇલથી કેવી રીતે બનાવવું। અને ઢાબા સ્ટાઇલ કરતાં પણ હું આજે એમ કહી શકું કે ઢાબા કરતાં પણ સરસ અને ખૂબ જ ટેસ્ટી એવો વઘારેલો રોટલો આપણે ઘરે કેવી રીતે બનાવશું। તો અમારો આ વિડીયો અંત સુધી જોશો એવી હું આશા કરું છું। તો સૌથી પહેલાં મેં અહીં ઠંડા બાજરીનો 2 રોટલા હતા, એના નાના નાના ટુકડા કરીને રાખ્યા છે। ત્યારબાદ 1 ગ્લાસ છાશ, 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ અને 1 ચમચી લસણની ચટણી। ત્યારબાદ અહીં ઓપ્શનલમાં વસ્તુ છે, મેં અહીં શેઝવાન સોસ મૂકેલો છે। જો એ તમારી પાસે અવેલેબલ હોય તો જ, બાકી તેની કોઈ જરૂર નથી। મિત્રો, વઘારેલો રોટલો બનાવતા હોય ત્યારે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય તો તે લસણ અને ડુંગળી છે। તેના વગર વઘારેલો રોટલો બનાવવાનો તેનો ટેસ્ટ આવતો નથી। તો આપણે ખાસ ધ્યાનમાં રાખવું કે જ્યારે પણ આપણે રોટલો વઘારતા હોઈએ ત્યારે તેમાં લસણનો ટેસ્ટ જે છે તે ખૂબ જ સરસ આવે છે। એક વખત સરસ રીતે લસણનો ઉપયોગ કરીને કે લસણ અને ડુંગળીનો ખૂબ સરસ રીતે વઘાર કરી તો આપણો જે રોટલો છે એ આપણે હોટલમાં પણ ન ખાવા જતા હોય, ત્યાં પણ આપણે ખાવાનું મન ન થાય એવો રોટલો આજે આપણે વઘારેલો ઘરે બનાવવાના છીએ। મિત્રો, એકવાર જરૂરથી ટ્રાય કરજો અમારી આ રેસીપી, અને કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી, જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારી આ રેસીપી તમને કેવી લાગે છે। તો શરૂઆત કરીએ રોટલો વઘારવાની। સૌપ્રથમ ગેસ પર એક પેન મૂકીશું અને આશરે 1 ચમચા જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી હિંગ, ત્યારબાદ આપણે જે વઘાર માટેના મસાલા તૈયાર કરીએ છીએ એમાં 8 થી 10 પત્તા લીમડાના ઉમેરીશું, જેથી લીમડાની સુગંધ ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ 1 ઝીણી સમારેલી ડુંગળી જે છે તેને અંદરમાં એડ કરવાની છે। ડુંગળી આપણે બ્રાઉન રંગની થાય ત્યાં સુધી પકાવીશું, એટલે કે બહુ વધારે પડતી નહીં, પરંતુ થોડી એવી બ્રાઉન થાય, લાઇટ બ્રાઉન, ત્યાં સુધી આપણે ડુંગળીને પકાવીશું। ત્યારબાદ આદુ મરચાં અને લસણની પેસ્ટ અને લસણની જે ચટણી બનાવીને રાખી છે, આ ચટણી આપણે આશરે 1 ચમચી જેટલી ઉમેરીશું અને આ ચટણીને ડુંગળી સાથે હલાવતા રહીશું, જેથી બેસશે પણ નહીં અને તે વઘારમાં જે છે તે એકદમ શેકાઈ જશે અને મિક્સ થઈ જશે। તો આવી રીતે આપણે તેને મિક્સ કરી લેવાની છે। તો ખૂબ જ સરસ રીતે આપણે હલાવતા રહીશું, જેથી ડુંગળી અને લસણ પણ ખૂબ સરસ રીતે પાકી જશે। તો આપણે તેને હલાવતા જ રહેવાની છે, જેથી આપણી ડુંગળી જે છે અને લસણ જે છે તે આપણું બેસશે નહીં। ત્યારબાદ 1 ચમચી હળદર ઉમેરીશું અને મસાલા સાથે મિક્સ કરી દઈશું। ત્યારબાદ અહીં મેં ઓપ્શનલમાં શેઝવાન સોસ નાખ્યું છે। જો તમારી પાસે ન હોય તો પણ ચાલશે, કેમ કે લસણનો ટેસ્ટ તો ઓલરેડી આપણી મસાલામાં આવી જ ગયો છે। તો હવે તેને પણ ખૂબ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને હલાવતા રહીશું। હવે આપણે લાલ મરચું તમારે જે રીતે તીખું જોતું હોય એ પ્રમાણે, તો અહીં હું 1.5 ચમચી જેટલું નાખું છું અને 1 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું, જેથી તેનો જે વઘાર જે છે તેમાં મસાલો ખૂબ સરસ રીતે શેકાઈ જશે। અને 1 ચમચી જેટલો ગરમ મસાલો, મીઠું તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો। રોટલામાં પણ મીઠું નાખેલું હોય છે, તેથી વધારે પડતું મીઠું આપણે ઉમેરવાનું નથી। હવે આ બધો મસાલો ખૂબ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે અને તેને હલાવવાનો છે, જેથી મસાલો આપણો દાજે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ આપણો હવે મસાલો જે છે તે પાકી જવા આવ્યો છે। તો હવે આ મસાલાની અંદર આપણે
છાશ ઉમેરીશું. અહીં મીડિયમ ખાટી છાશનો અમે ઉપયોગ કર્યો છે, વધારે પડતી ખાટી છાશનો ઉપયોગ કરતા નથી, જેનાથી આપણો રોટલો પણ વધારે ખાટો થઈ જાય એવું નહીં કરીએ, પરંતુ અહીં હું મીડિયમ ખાટી છાશનો ઉપયોગ કરું છું. તો આપણે થોડી થોડી છાશ ઉમેરતા જઈશું અને મસાલામાં મિક્સ કરતા જઈશું. ખૂબ સરસ રીતે તેને હલાવતા રહેશું, જેથી મસાલો પણ એકદમ પાકી જશે. અહીં તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ હું અહીં છાશનો જ ઉપયોગ કરું છું રોટલો વઘારવા માટે, તેથી મેં અહીં છાશનો ઉપયોગ કરેલો છે. તો હવે આપણે ખૂબ સરસ રીતે હલાવતા જઈશું અને થોડું એવું પાણી ઉમેરીશું, કે છાશ એકદમ ઘાટી હતી તેથી થોડું એવું પાણી ઉમેરીશું. અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. હવે તેને ખૂબ સરસ રીતે મિક્સ કરી લેશું અને આપણો જે આ વઘાર છે તેને એકદમ ઉકળવા દઈશું. એ થોડો ઉકળી જાય ત્યારબાદ આપણે જે રોટલો બનાવ્યો હતો એના ટુકડા કરીને રાખ્યા છે રોટલાના, એ ટુકડા અંદરમાં એડ કરી દેવાના છે. તો મિત્રો હવે આપણો આ વઘારેલો રોટલો જે છે તે તૈયાર થઈ ગયો છે. માત્ર હવે તેને ઉકાળવાનું જ બાકી છે. તે ખૂબ સરસ રીતે ઉકળી જાય એટલે તમે તેને ગરમા ગરમ જમવામાં કે નાસ્તામાં ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો હવે આ રોટલાને આપણે ખૂબ સરસ રીતે ઉકળવા દઈશું અને ઉકળી જાય એટલે તેને ગરમા ગરમ સર્વ કરીશું. ઉપરથી આપણે કોથમીર નાખીશું, જેથી તેની સુગંધ પણ ખૂબ સરસ આવે. તો આપણો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો. મિત્રો અમારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો, અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. અને અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી છે. તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.